છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 7. ખૂન થયું પણ કોનું? ભાગ 2. મારા ઉપર ગર્ભદાસનો ફોન હતો અને વાત પાછી મારી માણેકની હતી ને મારે સાંભળવી પડતી હતી. મનમાં તો થયું કે ફોન ઉપર 4 ગાળ દઈ દઉં, પણ પછી વિચાર આવ્યો કે માછલું સામેથી જ જો જાળમાં આવતું હોય તો મેં કહ્યું, એમ કે ખાદીના કપડામાં આવી બાઈ સહેલાઈથી ન મળે. ના રે, હવે એવું નથી. હવે ખાદી એ રાષ્ટ્રીય અસ્મિતાનું ચિહ્ન નથી રહી. હવે તો એ ફેશન બની ગઈ છે. એટલે આજકાલ તો તમે બીજે ક્યાંય ન જુઓ, એ બધું ખાદીમાં પણ જુઓ તો નવાઈ ન લાગે. પણ આપણે ખાદીની વાત નથી કરતા. યસ, ખાદી પહેરનારી બાઈ માણેકની વાત કરીએ છીએ. હા, તમે જાણો છો કે છેલ્લા થોડા વર્ષથી હું ઘરભંગ થયો છું. પણ પારકાનું ઘર ભંગાવવાનું એ કંઈ વ્યાજબી કારણ ન ગણાય. ના, પણ આમાં વાત આમ છે ને મને એના તરફ દિલ છે. અને એને આજ 3 વર્ષથી તો મને લાગતું હતું કે એને મારા તરફ કંઈ નથી, એટલે હું ચૂપ રહ્યો હતો. આખરે પરિણીત બાઈ, એનો પતિ પરદેશ, હું ઘરભંગ. એટલે મારે જોઈ જોઈને પગલાં ભરવા જોઈએ, નહીંતર વાતમાં કંઈ વળે નહીં ને નાહકના છાપાને પાને ચડવું પડે ને નોકરીમાંથી રજા મળે. એટલે હું મનમાં ને મનમાં સમસમીને બેઠો રહ્યો હતો ને મારું ઘરભંગ માણસનું ગાડું ચલાવી લેતો હતો. નાહકનું મારે મારા હોદ્દાનો ઉપયોગ કરીને તાબાની એક બાઈનું ઘરનું ઘર ભાંગવું ને વધારે મરજીવાળી બીજી બાઈઓ ક્યાં નથી. પણ મનમાં કીડો તો રહેલો ખરો. રહે, આપણે માગીએ ત્યારે કોઈ બાઈ આપણી સામે નજર ન કરે એ વાત સારી તો નહીં જ ને. હા, કંઈક એવું ખરું. પણ હમણાં એ બાઈનો ધણી આફ્રિકાથી આવ્યો છે. એ તો વસમી વાત થઈ. ના, એ જ મારે તમને વાત કરવાની છે. વાત વસમી નથી થઈ, સહેલી થઈ છે. બાઈના મનમાં ગણતરી ગમે તે હોય, પણ એક વાત ચોક્કસ, બાઈ માણેકે ધાર્યું હતું ને જેને માટે, એ 3 વર્ષ વફાદાર રહી હતી. વફાદાર રહી હતી? હા, એને ખ્યાલ ન આવે ને કોઈને ખ્યાલ ન આવે હું ચોકસાઈ તો કરતો હતો ને મને જેટલી ચોકસાઈ કરવાની તક મળી છે એમાં એ બાઈ પોતાના ધણીને વફાદાર રહી હતી. એમાં મને શક નથી. મને હસવું આવ્યું. બીજી તરફ એમ પણ થયું કે માણેકની પાછળ ચોકસાઈ રાખનારને 3 વર્ષમાં એકેય વખત અમારા સંબંધની ગંધ આવી ન હોય તો હવે પોલીસને તો શું આવવાની છે. પણ ગરબડે ચાલુ રાખ્યું. એનો ધણી બાઈ માણેકે ધાર્યો હતો કે કલ્પ્યો હતો ને જેની એણે 3 વર્ષ સુધી માનસ પૂજા કરી હતી એવો થઈને ન આવ્યો. બાઈને જાણે લાગ્યું કે જે દેવની એણે પૂજા કરી હતી એના પગ તો માટીના નીકળ્યા. એમ જ હોય, કોઈ પણ માણસને દેવ માનીને પૂજવામાં સદાય એ જોખમ છે. એના પગ ક્યારે માટીના નીકળશે એ કોઈ કહી શકે નહીં. એમ કે? હા, એટલે બાઈનું ચિત્ત મારા તરફ વળતું દેખાય છે. એમ કે? ફોન ઉપરના માણસના અવાજના ને ચહેરાના ભાવ દેખાતા નથી એટલું સારું છે. ફોનમાં જે દિવસે ટેલિવિઝન આવશે તે દિવસે ફોનનો ઘણો મહિમા ઓછો થશે. હવે મારે તમારી સલાહ જોઈએ છે. કઈ બાબતની? દુનિયાદારીની. તમે ન સમજ્યા? જુઓ, વાત એમ છે કે પરણેલી નારીનો પતિ પરદેશ હોય એ એક વાત છે ને દેશમાં હોય એ બીજી વાત છે. ભાઈ, મારી એક વાત માનશો? આ પ્રીતની વાત એવી છે ને કે એમાં દરેક માણસે પોતાની ગત જાતે પારખીને જાતે ઉકેલ શોધવો ઘટે. તમારે શું પૂછવું છે હું સમજ્યો. આમાં તમને કોઈ જોખમ ખરું કે નહીં? વાત એમ છે કે હું બાઈને ઓળખતો નથી ને તમને પણ કઈ વાત કેટલી હદ સુધી છાની રાખી શકો એ રીતે ઓળખતો નથી. ધણી વહેમી છે કે ભોળો છે એ પણ હું જાણતો નથી. જો કે સામાન્ય રીતે બહાર ચલી નારીના ધણી ભોળાને ગમા રજવાય છે. આ પણ એમ જ છે. તો પછી મને ફોન કરવાનું કારણ? તમારા બીજા કોઈ મિત્રો નથી? આ મહેરબાની મારા ઉપર જ કાં? ભાઈ, વાત એમ છે કે ઓળખાણમાં ને સલાહમાં પણ નાત જાત હોય છે. કોઈ સલાહ કોની પાસેથી મંગાય એ પણ એક વાત છે ને. હા, એ છે, પણ આ વિષયનો હું જાણકાર નથી. ભાઈ, મારે તો આજ વર્ષોથી બસ એક જ મોહબ્બત છે. એ કુંવારી છે ને અમારા લગ્ન થવાના છે. એમાં તમને સલાહ આપે એવો અનુભવ મને ક્યાં? તમને અનુભવ દુનિયાદારીનો. જુગારી. હું ખરાબ રીતે નહીં પણ સારી રીતે આ શબ્દ વાપરું છું હો. જુગારી તરીકે તમે ચહેરા ઉપરથી જ મનુષ્યને પારખી શકો. તમે માણેકને જોઈ નથી, પણ એવું કંઈ નહીં
તમે મને જોયો છે, તમે એના ધણીને જોયો છે ને તમને કેમ લાગે છે? જુઓ ભાઈ, મારી સલાહ તો એક જ, આ દુનિયામાં જીવ્યા કરતાં જોયું ભલું, કરવું હોય તે કરી નાખવું. આગે આગે ગોરખ જાગે ને હોઠ સાજા તો ઉત્તર સાજા, એમાં આપણે તો માનવાવાળા. સમજો? બાકી ભાઈ, તમારા જેવા વેદ્યાથી તો તોબા, એમનાથી તો ભૂંજેલો પાપડ શેકાવાનો નહીં હો. અરે ભલા માણસ, મન માળે બેઠું હોય ને ઈશ્ક કરવા જવો, એમાં તે વળી કોઈ જોખમ જોતું હશે કે કોઈ હિસાબના લેખા મૂકતું હશે કે? ઠીક. ગરબડે ફોન મૂકી દીધો. હું થોડી વારે ફોન સામે તાકી રહ્યો. વળી ફોન આવ્યા. વળી પાછી ધંધાની બજાર બોલવા માંડી. ને ધંધો કર્યા વગર છૂટકો છે કંઈ? ધંધો તો બાબરા ભૂત જેવો છે, કાં તો તમે એને ખાઓ ને કાં એ તમને ખાય. જેમ તેમ શનિવારનો દિવસ ગયો, જેમ તેમ શનિવારની રાત ગઈ, જેમ તેમ રવિવારનો દિવસ આવ્યો. રવિવારની સવારથી ધંધાની ભારે ભીંસ, છેક ઘોડદોડ શરૂ થઈ ત્યાં સુધી. હું રવિવારે 10 વાગે ઘોડદોડના મેદાનમાં પહોંચ્યો. બુકીઓ, ટ્રેનરો, તબેલાવાળાઓ, મિત્રો તમામમાં ફરાય એટલું ફર્યો. વધારેમાં વધારે માણસ મને જુએ એની મેં કાળજી રાખી, પણ મારું ધ્યાન ઘોડદોડની શરતમાં ન હતું. મારા મનમાં ઉચાટ થયા કરતો કે રવિવારે સાંજે 6 વાગે થયું શું હશે? વાત એમ હતી કે રવિવારે બપોરે મેં ઘોડદોડમાં આવતા નીકળતા પહેલાં જગન્નાથને ફોન કર્યો હતો ને ફોનમાં મેં એને 5 વાગે પુરોહિતમાં આવવાનું ને 5:30 સુધી મારી રાહ જોવાનું કહ્યું હતું. જો કોઈ કારણે 5:30 સુધી પુરોહિતમાં ન આવું તો 6 વાગે એને ઘેર મળી જઈશ એમ કહેલું. સાથે પિસ્તોલ જરૂર લાવજો, મારે એનું કામ છે. ફોન મેં મારા પોતાના નામથી નહીં, પણ એની સાથેની વાતમાંથી એના આફ્રિકાવાસી એક મિત્રનું નામ જાણીને એના નામથી કર્યો હતો. હું સાંજે કાઠિયાવાડમાં જવાનું છું, માટે જરૂર મળજો એમ કહેલું. ખાસ કામે ખાસ વિમાનમાં આફ્રિકાથી અત્યારે જ ઉતરીને ફોન કરું છું એમ કહેલું. અલબત્ત એરોડ્રામ ઉપર સામો ફોન કરીને અત્યારે આફ્રિકાથી કોઈ ખાસ વિમાન આવ્યું છે કે નહીં એ વાતને પાકી કરવામાં જગન્નાથ સમય નહીં લે ને એને એ સૂઝ નહીં પડે એવું સમજતો હતો. સાંભળેલી વાત, જોયેલી વાતને પહેલી નજરે સાચી માની લેનારા 1000 માણસો પૈકીનો એક છે એવું જાણતો હતો. ને મારા મનમાં હવે ધીમે ધીમે મારા તમામ પ્રયાસો ને અભિલાષાઓની પરાકાષ્ઠાની ઘડી જેમ જેમ પાસે આવતી ગઈ તેમ તેમ ઇંતજારીની ઉત્કટતા વધતી ગઈ. જગન્નાથ 5 વાગે મેદાન મોકળું કરશે, અડધો પોણો કલાક મેદાન મોકળું રાખશે. માણેક ઘડિયાળને ભરોસે જવાની હતી. એ 6 વાગે ઘેર પહોંચશે ત્યારે મામલો પરાકાષ્ઠાએ પહોંચશે કે નહીં પહોંચે, કે વાત વિપરીત વેણ લેશે. મને જંપ ન વળ્યો, મારાથી આખરે ન રહેવાયું. ભગત મારી પાસે આવ્યો, પણ મેં એના ઉપર ધ્યાન ન આપ્યું. ભગતને એ ન ગમ્યું હોય એમ એના ચહેરા ઉપર કરડી રેખા આવી. સામાન્ય સંજોગોમાં એ રેખાને જોખમની રેખા માનનારો હું અત્યારે એ રેખાથી પળવાર થંભ્યો પણ નહીં. 4:30 ને મારી ઇંતજારીનો પાર ન રહ્યો. શું થતું હશે? યોજના પ્રમાણે જ કે આખરે હું ઘોડાદોડની મેદાનમાંથી નીકળ્યો. મારી લાલ ગાડી તો મેં ત્યાં જ રહેવા દીધી. લોકલમાં બેઠો. માંડ મારું ચાલે તો ધીમી ચાલતી લોકલને ઘસડી જાઓ એવી ઉત્કટતા માંડ સહન કરતા મરીન લાઇન સ્ટેશને ઉતર્યો. ત્યાંથી દોડ્યો, રીતસર દોડ્યો. માણેકને ઘેર ગયો. બારણું ઉઘાડું હતું, અટકાવેલું પણ હતું. અંદર પલંગ ઉપર ગરબડદાસ બેભાન જેવો પડ્યો હતો. એના માથામાં ફૂટ થઈ હતી. માણેક સ્તબ્ધ જેવી બેઠી હતી. પાસે પિસ્તોલ પડી હતી. મેં કહ્યું, શું થયું? માણેકે કહ્યું, ગરબડદાસને હું પલંગ ઉપર બેઠા હતા ત્યાં એ આવ્યો. અમને જોઈને ઉશ્કેરાયો. ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી ગરબડના માથામાં ઘા કરીને ચાલ્યો ગયો. ખૂબ ગુસ્સામાં હતો, ક્રોધમાં હતો. મને ખૂબ ગાળો ભાંડી, ગરબડને ગાળો ભાંડી. એ રાણના કાયરે પિસ્તોલ વાપરી નહીં? ના, મેં પિસ્તોલ ઉપાડી એના ગરબડના લમણામાં તાકી. અવાજ કર્યો, 1 2. ગરબડનું લમણું ફાટી ગયું. લોહી ધકધક વહેવા માંડ્યું. પિસ્તોલ ઉપર મારા આંગળાની છાપ પડી હોય તો તે લૂછી નાખી. મેં મારા હાથ રૂમાલથી પિસ્તોલ નીચે મૂકી ને માણેકની સામે જોઈને મેં કહ્યું, હવે તારો ભાગ બરાબર ભજવજે. હું સપાટા બંધ દોડ્યો. મરીન લાઇન્સ અત્યારે ટેક્સી કરીને આ વખતે હું આ મકાનની નજીક હતો એમ કોઈ સાક્ષીની શક્યતાનો પણ મારે વિચાર કરવાનો હતો. ગાડીમાંથી મહાલક્ષ્મી ઉતરી
આગો પાછોથી વિખરાતા ટોળા ભેળો થઈને 2-4 ઓળખીતાઓને શોધતો ને શોધીને એમની સાથે ચા પાણી પીને રઝળતો એમને સાથે લઈને મારી લાલ સિંગર તરફ ગયો ને હું એમાં બેઠો. મારી એલીબી મારી હતી. હું સાંજના 6:30 સુધી ઘોડદોડના મેદાનમાં હતો એવું પુરવાર થઈ શકે એમ હતું. નહોતો એમ કોઈ પુરવાર કરી શકે એમ ન હતું. મેં ઘણે ઠંડે કલેજે ટાઢા પાણીએ ખસ કાઢી હતી. પુરાવાના કાયદાનો મેં બરાબર અભ્યાસ કર્યો હતો. ગરબડ ગયો અને હવે એના ખૂન માટે જગન્નાથ પણ જવાનો જ જશે જ. ઘર એનું, એની પત્ની, એનો પ્રેમી, એની પિસ્તોલ. જગન્નાથ હવે મોટે ભાગે ગામત્રે જવાનો એમાં શક જ નહીં. હમણાં તો નહીં. હમણાં તો માણેકની પડખે ચડાઈ નહીં, આંખની ઓળખાણ પણ દેખાડાઈ નહીં. પણ બધું પતી જશે ને જગન્નાથ ફાંસીની ખોલીમાં હશે ત્યારે 2-4 મહિના પછી માણેકને હું હનીમૂન કરવા જઈશું જગતના ઉઘાડા ચોકમાં. ચાહન, કાશ્મીર જવાનું મન છે. હવે મનની મુરાદ ને મનની મિન્નત બે સાથે મળશે. મારી સિંગરમાં આડેવારે તો કોઈ ન હોય. હું કોઈને લિફ્ટ આપું જ નહીં. ઘોડાદોડમાંથી પાછા વળતા તો નહીં જ. આજે 3 મિત્રો હતા. લોકોના મેળામાંથી સિંગરને ધીમે ધીમે હું કાઢતો હતો. મિત્રો વાતો કરતા હતા. મારું મન ઉમંગમાં હતું. મહિનાઓની ચિંતા, અજંપો ને ફિકર તમામનો આજે જેવી રીતે અંત આવવો જોઈએ એવી રીતે અંત આવ્યો હતો. એક હોટલમાં મેં ચા પાણી પીધા ને ખાસતો સમય તરફ દેખાઈ ન આવે એમ મિત્રોનું ધ્યાન ખેંચવા મેં કહ્યું, ઓહોહો, 7:15 થઈ ગયા. વખતને જતાં વાર લાગે છે. મારે મેરી સાથે 8:30ના શોમાં જવાનું છે. અને મિત્રોની વિદાય લઈને હું મારી ગાડીમાં રવાના થયો. વિચાર અનાયાસે આવ્યો હતો પણ કોઈ ખોટો ન હતો. મેરી સાથે પિક્ચરમાં જવાનો.